ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. હિંગને બાળકોની ડૂંટી પર લગાવવાથી પણ ગેસની સમસ્યાથી છુટકારો મળે છે અને પેટના દુખાવામાં રાહત મળે છે. બાળકો માટે હિંગ ખૂબ ફાયદાકારક છે. 2. અજમાના પાનનો રસ પીવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. 3. શેકેલા તલને ખાલી પેટે સેવન કરવાથી ખૂબ જ ફાયદા મળે છે અને તે પચવામાં પણ સરળ હોય છે. 4. સ્વસ્થ બેક્ટેરિયા પાચન માટે જરૂરી છે. વાસી રોટલી ખાવાથી આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયા વધે છે. તેનાથી ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. તેનાથી પેટને ઘણી રાહત મળી શકે છે. 5. લીમડાના પાનને ઉકાળીને પીવાથી ખીલ થતા નથી. તેનાથી ચહેરા પરના ડાઘ અને ડાઘધબ્બા દૂર થાય છે. તે વૃદ્ધત્વના લક્ષણોને પણ ઘટાડે છે. 6. લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરમાં રહેલી ગંદકી અને ટોક્સિક તત્વો દૂર કરવામાં મદદ મળે છે. તે કુદરતી રીતે લોહીને શુદ્ધ કરે છે. 7. નિષ્ણાતોના મતે નારિયેળ પાણી પીતી વખતે મોટા ભાગના લોકો ફક્ત પાણી પીવે છે અને અંદરની ક્રીમ ખાતા નથી. પરંતુ વાસ્તવમાં નારિયેળ પાણીની અંદર રહેલ ક્રીમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 8. બ્લૂબેરીને ખાવાથી કેન્સરનો ખતરો ઓછો થઈ જાય છે. સાથે જ તે હૃદય સાથે જોડાયેલી બીમારીઓ થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે. 9. અંજીરની માફક દેખાતા ઉંબરાને ખાવાથી શરીરને શક્તિ મળે છે અને વૃદ્ધાવસ્થા અટકી જાય છે. તેની છાલને સળગાવીને રાખને કંજીના તેલ સાથે પાઇલ્સના ઉપચારમાં ઉપયોગ કરવામાં આવે છે. આ છોડના દૂધનો ઉપયોગ ચામડીના રોગમાં રામબાણ માનવામાં આવે છે. 10. કાળા મરીનું માપસર સેવન કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે અનેક પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. 11. લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને પાણીથી ભરેલી કાચની બરણીમાં રાખવું. ત્યાર પછી તેને રેફ્રિજરેટરમાં મૂકી દો. આનાથી લીંબુ તાજા અને રસદાર રહેશે. 12. નિયમિતપણે ખાલી પેટ તમાલપત્રના પાણીનું સેવન કરવાથી શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ મળે છે. તેનું સેવન કરવાથી બીજી ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે. 13. ડાયાબિટીસના દર્દીઓને હાર્ટ પ્રોબ્લેમ હોઈ શકે છે. ડ્રેગન ફ્રૂટમાં રહેલા મેગ્નેશિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા વિટામિન્સ હૃદયની તંદુરસ્તી સુધારે છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 14. ફાઇબરથી ભરપૂર કાળા તલ લોહીમાં શુગરના શોષણને ધીમું કરે છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓનું વજન પણ કાબૂમાં રહે છે. 15. કેળાને ક્યારેય રેફ્રિજરેટરમાં ન રાખો. તમારે તેમને સામાન્ય ઓરડાના તાપમાનમાં સંગ્રહિત કરવા. 16. જો તમે સાંધા અથવા સ્નાયુઓના દુખાવાથી પરેશાન છો, તો તમારે દરરોજ રાત્રે દૂધમાં જાયફળ મિક્સ કરીને પીવું જોઈએ. આ સિવાય જો તમે દુખાવાની જગ્યા પર જાયફળના તેલના થોડા ટીપા લગાવો તો તમને ઘણી રાહત મળી શકે છે. 17. જો ડેન્ગ્યુના દર્દી પપૈયાના પત્તાના તાજા રસ 50 mlની માત્રામાં રોજ સેવન કરે તો પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધી જશે. પપૈયાના પત્તાના રસ પ્લેટલેટ્સ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. 18. તાંજળિયાની ભાજી ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. લીલોતરી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે. 19. હળદરના એન્ટીબેક્ટેરિયલ ગુણ સાંધાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં કાચી હળદર ફાયદાકારક છે. 20. જો તમારે વજન વધારવું હોય તો તમારા આહારમાં દૂધનો ચોક્કસપણે સમાવેશ કરો. દૂધ પીવાથી મસલ્સ બનાવવામાં મદદ મળે છે. તેમાં પ્રોટીન પણ હોય છે.
જે તમારું વજન વધારે છે અને સ્નાયુઓ વધારવામાં મદદ કરે છે. 21. પેશાબમાં યુરિક એસિડ વધવાને કારણે દર્દીને વારંવાર ઉબકા અને ઉલટી થાય છે. ખરેખર, યુરિક એસિડ વધવાથી આખા શરીર પર અસર થાય છે. તેનાથી શરીરમાં નબળાઈ વધે છે. 22. વાળના અકાળે સફેદ થતા અટકાવવા માટે તમારા આહારમાં નારંગી, લીંબુ, દ્રાક્ષ જેવા ખાટા ફળોનો સમાવેશ કરો. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય અંકુરિત અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી, ટામેટાં ખાવાથી વાળ ઝડપથી સફેદ થતા નથી. 23. રિલેક્સ થવું હોય તો દિવસ દરમિયાન પરિવાર અને બાળકો સાથે સમય પસાર કરો. 24. જો તમારે મનને શાંત અને એકાગ્ર બનાવવું હોય તો દિવસના ખાલી સમયમાં પુસ્તકો વાંચો. 25. ટાઇગર નટ્સ સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે. 26. ગાજરના રસના સેવનથી ત્વચાની સુંદરતા વધે છે. આ ઉપરાંત ગાજરના રસમાં બીટા કેરોટીન જોવા મળે છે, જે ફ્રી રેડિકલ્સને દૂર કરે છે અને ત્વચા ઉપર થતી બળતરા ઘટાડે છે. 27. લીંબુના પાણી પીવાથી અથલા લીંબુના રસને તમારા ડાયટમાં સમાવેશ કરવાથી સ્કાલ્પ હેલ્થ સારી થાય છે અને હેર ગ્રોથને સારું કરે છે. 28. કેરી માત્ર ટેસ્ટી જ નહીં પણ વિટામિન સી થી પણ ભરપૂર હોય છે. આ કોલેજન પ્રોડક્શન વધારે છે જે સારા હેર ગ્રોથમાં ભાગીદાર બને છે. 29. ફાઇબરથી ભરપૂર હોવાને કારણે આમલી વજન ઘટાડે છે અને પાચનને પણ સ્વસ્થ રાખે છે. 30. થોરના પાનનો ઉપયોગ કરવાથી પાઇલ્સ જેવી બીમારીઓથી રાહત મળે છે. 31. શુષ્ક વાળની સમસ્યાને દૂર કરવા માટે નાળિયેર તેલમાં ઈંડા, મધ, દહીં, કેળા અને એલોવેરા મિક્સ કરી શકાય છે. 32. નાગરવેલના ગુણોને કારણે તે દાંતના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. પેઢાનો સોજો પણ ઓછો કરે છે. સવાર સાંજ ચાવવાથી કોઈ નુકસાન થતું નથી. શરદી, એલર્જી, માથાનો દુખાવો અથવા શરીરના કોઈપણ ભાગમાં સોજો કે ઈજા જેવા સામાન્ય રોગો સોપારી ચાવવાથી મટી જાય છે. 33. કપૂરમાં ઠંડકનો ગુણ હોય છે જે સ્કિન માટે ગુણકારી સાબિત થાય છે. આ માટે તમે નારિયેળ તેલમાં કપૂરને પીસીને લગાવો. આ મિશ્રણને પ્રભાવિત ક્ષેત્ર પર લગાવો. આમ કરવાથી એક્ઝિમાની સમસ્યા ઓછી થઈ જશે. 34. આદુમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો જોવા મળે છે જે માથાના દુખાવામાં રાહત આપે છે. આ ચા શરદી ઉધરસ જેવી બીમારીઓથી પણ બચાવે છે. 35. કાળા મરીની ચા પીવાથી ઠંડીમાં થતો માથાનો દુખાવો ઓછો થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.